નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। નર્કનો અહેસાસ કરવો હોય તો વરાછાની જગદીશનગર સોસાયટીની મુલાકાત લો। છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, છતાં કોઈ અધિકારી સ્થાનિક કોર્પોરેટર ધ્યાન આપતું જ નથી। વરાછા જગદીશનગરમાં ગટરના પાણી બહાર આવ્યા અને મંદિરના થાળામાં પાણી પહોંચી ગયા। સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો। અધિકારીઓ પહોંચે ત્યારે સોસાયટીના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું કે અધિકારીને મેં કહ્યું કે આટલા દિવસથી અરજી કરીએ છીએ, મંદિરમાં પાણી ઘૂસ્યા છતાં કોઈ આવતું જ નથી, તો શું સાબિત કરવા માંગે છે? શું મંદિરના થાળામાં પાણી ઘૂસી જાય, કમ્પ્લેન પણ ન કરે અને ધ્યાન પણ નહીં આપવું? અમારી સોસાયટી નર્ક જેવી બની ગઈ છે, દુર્ગંધ મારે છે, ગટરના પાણીથી લોકો કંટાળી ઉઠ્યા છે। 1 મહિનો થઈ ગયો છતાં સમસ્યા ત્યાં જ છે। સોસાયટીના લોકો દ્વારા પાલિકાની કામગીરી અને સ્થાનિક કોર્પોરેટર સામે આક્ષેપ થઈ રહ્યા છે। સોસાયટીમાં કચરાના ઢગલા પણ જોવા મળે છે। કચરાને કારણે ગટર ચોકઅપ થઈ જાય છે અને પાલિકા દ્વારા ચોક્કસ કામગીરી ન થતાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે। સોસાયટીમાં રોડ, રસ્તા, ગટરના ઢાંકણામાં પણ ખરાબ દુર્ગંધ આવતા હોય ત્યારે અહીંયા નર્ક જેવું લાગી રહ્યું છે। જયંતિભાઈ આહિર, હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને, ગટર 5 દિવસે પહેલા આવી ગયા હતા, ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે। અને પાણીનું તો ગટરનું જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને, પણ આમનામ રહે તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા, આમ જનતાને। ને અમારે જે આજુબાજુ વાળા જે ઓફિસો વાળા છે, પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે, એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે। કેમ કે એ લોકોને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી, રહેવું છે આમ જનતાને, ને આમ જનતાને જે સુવિધા, પાયાની સુવિધા જે મળવી જોઈએ ને એ સુવિધા નથી મળતી। ને મંદિરમાં શિવલિંગ પાસે પાણી ગળી ગયું છે। કેમ કે એને પાણી ચડાવવું છે પણ આ ગટરનું પાણી ચડાવવું એવું લાગે છે આમ જનતાનો, એવો પ્રશ્ન છે। તો એ એકદમ ચોકસાઈ પૂર્વક કામ ન કરી જાય।